बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक। વિભાવ એને કહેવામાં આવે છે કે ઉપયોગ આત્માને છોડીને અન્ય પદાર્થના અનુભવમાં લાગેલો હોય એને વિભાવ કહેવામાં આવે. હવે જે પ્રશ્ન એમનો છે કે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય તે જે વિભાવ આદિનો જ્ઞાન થતાં દૂર થાય એમનું સમજવાનો એ આશય છે કે જ્ઞાન શબ્દનો જે પ્રયોગ કર્યો છે એ કયું જ્ઞાન છે. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં જ્ઞાન શબ્દનો ઘણી જગ્યાએ પ્રયોગ કર્યો છે. એ જ્ઞાનના આપણે 3 વિભાજનમાં સમજીશું. પહેલું સામાન્ય જ્ઞાન છે કે જે જ્ઞાન દરેક જીવની સાથે છે. કોઈ પણ જીવ જ્ઞાન વગર રહી શકતો નથી, ચાહે એકેન્દ્રિય જીવ હોય કે ચાહે કોઈ, કે જ્ઞાન એનું સ્વભાવ છે અને એ કોઈ દિવસ એનાથી છૂટતો નથી. એક પહેલું સામાન્ય જ્ઞાન. બીજું જ્ઞાન જે છે જેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે અને એ જ્ઞાનનો પ્રયોગ કૃપાળુદેવે કહ્યો છે કે મોક્ષ પ્રાપ્ત કરવામાં આ જીવને જે જ્ઞાનનો ઉપયોગ સમ્યક જ્ઞાનમાં થાય છે એ જ્ઞાન એને મોક્ષમાં કારણભૂત બને છે. એટલે એ પણ એક જ્ઞાનનો ઉપયોગ છે. અને અહીંયા જે ઉપયોગ છે જ્ઞાનનો, કે એક જ્ઞાન એવું છે કે નિરંતર આત્માને કર્મનો ઉદય વર્તતો હોવા છતાં એના ઉપયોગની દશામાં, ઉપયોગની સ્થિતિમાં એ એને સ્વીકાર કરતો નથી, અનુભવ કરતો નથી. એવું જે જ્ઞાન છે એ જ્ઞાનનો અહીંયા પ્રયોગ છે કે કોટી વર્ષનું સ્વપ્ન પણ જેમ કે એને અંધકાર નાશ કરવા માટે કોઈ જરૂર રહેતી નથી. એ સ્વપ્ન જે છે એ જાગ્રત અવસ્થામાં એનો એ વખતે વિનાશ થઈ જાય છે. આ જે છે એટલે આ રીતે આપણે એને સમજશું. પહેલાં વિભાવ અને સ્વભાવનો ભેદ સમજ્યા અને અહીંયા કૃપાળુદેવે જે જ્ઞાનનો આપણને સમજ આપી છે એ સમજ પણ આપણે ના. એટલે best thing will be whether the person who has asked the question is fairly satisfied or he wants further clarification. જેને આ પ્રશ્ન પૂછ્યો છે તેને આ જવાબ, કારણ કે શંકા સમાન એ આપણું પ્રયોજન છે. તો પ્રશ્નોત્તરી જે પ્રશ્ન અંતરમાં ઉપજ્યો એનો ઉત્તર મળવાથી આત્મસિદ્ધિમાં જ કીધું. પાંચેયોત્તરથી થયો સમાધાન સર્વાંગ, સમજુ મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ. સમજુ મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ. એ તો મહાન એટલે પહેલું તો જે કીધું એ તો સહેલું સમજવામાં આવે છે. પહેલા પ્રકારનું જ્ઞાન, દરેક આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે. એટલે ગુણ ગુણીનો સંબંધ એવો છે કે એ કાયમ હોય છે. એટલે નિગોદના જીવમાં પણ જ્ઞાન છે અને સિદ્ધના જીવમાં પણ સિદ્ધમાં પણ જ્ઞાન છે. એ અપેક્ષાએ દરેક જીવમાં જ્ઞાન છે, પણ એ સીધું મોક્ષ માર્ગમાં ઉપયોગી નથી. એ સીધું કોઈ રીતે મોક્ષ માર્ગમાં ઉપયોગી નથી. બીજું જ્ઞાન, બીજું જ્ઞાન જે છે એ આપણે કહીએ પ્રમાણે સમ્યક જ્ઞાન છે.
પણ સમ્યક જ્ઞાન જે છે એ વ્યવહાર સમ્યક જ્ઞાન છે અને નિશ્ચય સમ્યક જ્ઞાન છે. અહીંયા જે લીધું છે તે નિશ્ચય સમ્યક જ્ઞાન લીધું છે. તો નિશ્ચય સમ્યક જ્ઞાન પ્રગટે એ એકદમ નો પ્રગટે. નિશ્ચય સમ્યક જ્ઞાન જે છે એ બે રીતે મૂળ માર્ગમાં કીધું. જ્યાં પહેલું કીધું ત્યાં મુખ્યપણે હજુ વ્યવહાર સમ્યક જ્ઞાન છે. બોલો. છે દેહાદેહે ભિન્ન ઉપયોગે સદા આવે નાશ મૂળ માર્ગ સાંભળો જીન નો રે એમ જાણે સદગુરુ ઉપદેશથી એ કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો. સદગુરુએ જે બોધ આપ્યો તે પોતાના ખ્યાલમાં આવ્યો એ હજુ વ્યવહાર જ્ઞાન છે, વ્યવહાર સમ્યક જ્ઞાન છે. નિશ્ચય સમ્યક જ્ઞાન છેલ્લેથી ત્રીજી કડીમાં અને છેલ્લેથી બીજી કડીમાં તે ત્રણેય ભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ તે માર્ગ જીનનો પામ્યો રે કેવા પામ્યો તે નિજ સ્વરૂપ. અથવા એવા મૂળ જ્ઞાનાદિ પામવારે અને જવા અનાદિ બંધ એ મૂળ જ્ઞાન, એવા મૂળ જ્ઞાનાદિ પામવારે અને જવા અનાદિ બંધ ઉપદેશ સદગુરુનો પામવો રે ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. ત્યાં આગળ પછી સંપૂર્ણપણે સમજવા માટે કર્ણાનુયોગમાં જવું પડે. કારણ કે સ્વચ્છંદ ટળે તો જે સમ્યક જ્ઞાન પ્રગટે છે તે જ્ઞાનીનું જ્ઞાન છે, પરંતુ પ્રતિબંધ સર્વ પ્રકારે ટળે અને જે જ્ઞાન થાય એ ત્રીજો ઉત્તર છે, કેવળ જ્ઞાન છે. એમાં પણ બે ભેદ પડશે. ચરણાનુયોગની ઉપેક્ષાએ શુદ્ધોપયોગી મુનિ વિચરવું ઉદયાધીન પણ વિતલો ભજો. તો ત્યાં આગળ તો જાણે કે 10મું ગુણ સ્થાન આવી ગયું. દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધ પણ વિચરવું ઉદયાધીન પણ વિત, તો એ શુદ્ધોપયોગી મુનિનું જ્ઞાન છે, હજુ કેવળ જ્ઞાન નથી થયું. અને જે છેલ્લું જે છે એ કેવળ જ્ઞાનાવરણીય કર્મનો નાશ થવાથી, એટલે 12મા ગુણ સ્થાને કે 13મા ગુણ સ્થાને જે જ્ઞાન પ્રગટ્યું તે પૂર્ણ જ્ઞાન છે. આમ એનો સમજવા માટેનો અર્થ છે. ધીસ ઇઝ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન ઓર સ્ક્રિપ્ચરલ એક્સપ્લેનેશન ઓફ ધ આન્સર. સ્ક્રિપ્ચરલ આન્સર કેન નોટ ઓલવેઝ બી કમ્પ્લીટ, કારણ કે આત્મત્વ પ્રાપ્તિ શાસ્ત્ર જ્ઞાનથી થતી નથી, પણ સ્વસંવેદન જ્ઞાનથી કે અનુભવ જ્ઞાનથી થાય છે. શાસ્ત્ર જ્ઞાન ઉપયોગી છે, શાસ્ત્ર જ્ઞાન ઉપકારી છે, શાસ્ત્ર જ્ઞાન આવશ્યક છે, પરંતુ એકલું શાસ્ત્ર જ્ઞાન તે આત્માનું કલ્યાણ કરી શકે નહીં. કેવી રીતે કહો તો? કુનકુન સ્વામી કઈ રીતે કહે છે? સમય સારની 5મી ગાથામાં કહે છે ને પ્રવચન સારની 238મી ગાથામાં કહે છે. મને જે પ્રાપ્ત થયું છે તે કેવી રીતે થયું છે? આગમની ઉપાસનાથી, સુયુક્તિના અવલંબનથી, શ્રી ગુરુ પરંપરાના કૃપા પ્રસાદના ઉપદેશને ગ્રહણ કરવાથી અને પ્રચુરપણે, એ મોટા પુરુષ છે, પ્રચુરપણે જે અનુભવમાં આવતું એવું સ્વસંવેદન એટલે આત્માની અનુભૂતિ રૂપ જ્ઞાન. એટલે આપણે જ્યાં સમજ્યા એ પ્રમાણે 238માં કહ્યું છે. અત્યારે સમયની મર્યાદામાં આપણે લેતા નથી.
જોઈ લ્યો. 238મી ગાથાની ટીકામાં પ્રવચન સારમાં વાત કરેલી છે. છેલ્લું દ્રષ્ટાંત એ દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત સર્વ પ્રકારે દાર્ષ્ટાંતમાં પરિણમાવી શકાય કે ખપાવી શકાય નહીં. આ તો સમજવા માટે છે કે ભાઈ માણસ જાગે એટલે સ્વપ્નમાં જે હતું તે નષ્ટ થઈ ગયું, તો એ બરાબર છે. આ દ્રષ્ટાંત મુખ્ય સૌથી જૂનું ઉપલબ્ધ થાય છે એ અષ્ટાવક્ર ગીતામાંથી થાય છે. જનક રાજાનો એ સંવાદ છે, એમાંથી એ પ્રાપ્ત થાય છે. પણ ત્યાં એક વેદાંત પદ્ધતિથી સમજાવેલું છે અને ત્યાં ગુણસ્થાન આદિની વ્યવસ્થા ખરેખર છે, પણ ત્યાં આગળ કહી નથી અથવા લોકો સમજતા નથી. ચોથા ગુણસ્થાન વાળો એ વચનામૃતથી સમજીએ તો થોડુંક અહીંયા બધા જે ભાઈઓ અને બહેનોને વચનામૃતનો મહાવરો છે એટલે એ રીતે સમજીએ અને પછી ભાઈને પ્રશ્ન વધારે કંઈ પૂછવું હોય તો પૂછી શકે. બરાબર? શું યાદ આવ્યું? ચોથે ગુણસ્થાન કે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય. અર્ધવિરામ. ત્યાં ધર્મ ધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણતા છે. છઠ્ઠે મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. એમ કરીને પછી આગળ લીધેલું છે. તો જ્ઞાન શબ્દ ભગવાન સર્વજ્ઞની પરંપરામાં બહુ સૂક્ષ્મ રીતે પ્રયોજાયેલો છે. એના એકલા મતિ જ્ઞાનના 336 ભેદો ભગવાન ઉમા સ્વામીએ ગણાવ્યા છે, પરંતુ અત્યારે આપણે એનું કંઈ પ્રયોજન નથી. પ્રયોજન છે આત્મજ્ઞાન, અને એ માટેનો પ્રયોગ કેવી રીતે કરવો એ વચનામૃતના માધ્યમથી જાણવું. પરંતુ એનો સાર એવો છે કે કેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. ખરેખર જ્યારે પહેલામાં પહેલો ભાવ ખરેખર નષ્ટ થાય ત્યારે એ જીવને આત્મજ્ઞાન થયું એમ કહેવામાં આવે છે, અથવા નિશ્ચય સમ્યક દર્શન અથવા નિશ્ચય રત્નત્રય ધર્મની પ્રાપ્તિ થઈ. પછી એ જ્ઞાનના રૂપમાં નથી રહેતું, પછી એ મોક્ષ માર્ગના રૂપમાં વધે છે. એ જ્ઞાન વધતું નથી, આત્માનો વિકાસ વધે છે. આત્માનો વિકાસ વધતો જાય છે. એવું આત્મસિદ્ધિમાં પણ કહ્યું છે. 111મી ગાથામાં તો આત્મજ્ઞાન થઈ ગયું. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. એવા પતી ગયું છે. પતિ નથી, હજુ તો મોટી લડાઈ જીતી ગઈ, હજુ વાર છે. વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવા. અને પછી એની પછીની ગાથામાં કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. આ પ્રકારે જ્ઞાન જે છે તે જગતના જીવોને જ્ઞાન છે એ કઈ મોક્ષ માર્ગમાં ઉપયોગી નથી. સત્પાત્રતા સહિત સદગુરુના ઉપદેશથી અને આત્મકલ્યાણની ભાવનાથી જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તે ઉપકારી છે, પણ એ કઈ સમ્ય જ્ઞાન નથી. એ ઉપકારી છે. એના દ્વારા આગળ વધે અને સુવિચારની શ્રેણીએ ચડી
અને નિર્વિચાર અથવા નિર્વિકલ્પ ભાવની ઉપલબ્ધિ કરે ત્યારે સમ્યક જ્ઞાનનો ઉદય થાય. પરંતુ તે ચતુર્થ ગુણ સ્થાને હોય તો એના પ્રમાણમાં છે. એમાં થોડો ફેર પડે છે. અધ્યાત્મ પદ્ધતિ જુદું કહે છે, સિદ્ધાંત પદ્ધતિ જુદું કહે છે. સામાન્ય રીતે આપણે અહીંયા અધ્યાત્મ પદ્ધતિનો સ્વીકાર મુખ્યપણે કરીએ છીએ, કારણ કે આપણે જે મહાપુરુષોનો મુખ્ય આશ્રય લીધો છે તે અધ્યાત્મ પદ્ધતિને મુખ્ય કરીને ચાલે છે. એટલે કુનકુન સ્વામી હોય, આનંદજી હોય કે રાજચંદ્રજી હોય, એ ચોથા ગુણ સ્થાને પ્રાપ્ત થયેલું જ્ઞાન અથવા જે આત્મત્વ પ્રાપ્તિ થઈ એ પાંચમા ગુણ સ્થાને, છઠ્ઠા ગુણ સ્થાને અને સાતમા ગુણ સ્થાને અત્યંત વધી જાય છે. એથી આગળ તો મોક્ષ જ છે, કારણ કે શ્રેણી એટલે આગળ વધે એટલે મોક્ષ. તો કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય. એનું સામાન્ય અહીંયા જે દ્રષ્ટાંત આપે છે એવું જ બીજું દ્રષ્ટાંત લોકો આપે છે કે ભાઈ એક અંધારો ઓરડો છે અને એની અંદર 100 વર્ષથી અંધારું છે અને આપણે દીવો લઈ જઈએ તો કરતા જ અંધારું જતું રહે, આમાં ક્યાં કંઈક કરવાનું રહ્યું. એમ દ્રષ્ટાંત બધા આપે અને ઘણી વાર કહેનાર પણ અને સાંભળનાર બંને એમ માને છે કે આવી રીતે આપણને પણ આત્મજ્ઞાન થઈ જશે. પણ એને પૂછે છે, ભાઈ કોડિયું માટીમાંથી બનાવતા કેટલી વાર લાગી હતી? એમાં જે તેલ કે ઘી પૂર્યું તે તેલ ને ઘી બનાવતા કેટલી વાર લાગી હતી? પછી જે રૂની વાટ બનાવી એ બનાવતા કેટલી વાર લાગી હતી? અને પછી પેલી દિવાસળી બનાવી અને એને જલાવી અને પછી એ દિવેટને અડાડી અને દીવો કર્યો અને દીવો પણ ત્યાં સુધી લઈ આવ્યા અને બહાર પવનથી ઓલવાઈ ન જાય ત્યાં સુધી એ રૂમમાં લાવ્યા. ત્યાં સુધીનો બધો પ્રોસેસ તારા જીવનમાં તે કર્યો છે? આ તો કળિયુગ છે એટલે મેરી ભી ચૂપ તેરી ભી ચૂપ. અત્યારે તત્વતઃ અંતરના ભાવથી મોક્ષની ઈચ્છાવાળા જીવોની સંખ્યા ઘણી જ ઓછી છે. પહેલો દોષ 254 બોલો. પહેલો દોષ બેનો પ્રકૃતિના વિસ્તારથી જીવના દોષ અનંત પ્રકારે ભાસે છે, પરંતુ તેમાં સૌથી મોટો દોષ એ કે જેથી મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય. આ બધાની સ્થિતિ આવી છે મનમાં. હો આમ તો પોતપોતાની અપેક્ષા એ બધા ધર્મ કરે છે અને સાધુ પણ બની જાય છે, સંન્યાસ પણ લઈ લે છે, હિમાલયમાં પણ રહે છે અને ગુડ. વાત અલગ. એને માટે આપણે અત્યારે પ્રશ્નોત્તરનો સમય છે એટલે એ નહીં લઈએ, માત્ર અવતરણ આપીને પૂરું કરીએ. પછી ભાઈને કંઈ બીજું વધારે પૂછવું તો પૂછે. એ મારગડા જુદા કબીર કહે, એ મારગડા જુદા કબીર કહે, એ મારગડા જુદા. એક એક ભગત દો દો ભગત, भगत 18 लाख हुआ. आदि प्रभु की खबर न जानिए तो तंबूरा तोड़ी तोड़ी मुआ. कबीर कहे ए मारगड़ा जुदा, कबीर कहे ए मारगड़ा जुदा. એ પ્રમાણે એક એક પંડિત, દો દો પંડિત, 18 लाख हुआ. आदि ब्रह्म की खबर न जानिए तो पोथी फाड़ी फाड़ी मुआ. कबीर कहे એ મારગડા. તો 500 ગાઉ જશો તો પણ જ્ઞાનીનો ભેટો થવો દુર્લભ છે. એ જ્ઞાનીને માટે કીધું. મુમુક્ષુ માટે એને ઉત્તમ મુમુક્ષુ માટે એને 100 ગુણી નાખો, વાંધો નહીં, 100 ગુણી નાખો તો એટલા જ.
500 ગાંવ જાઓ તો 100 મુમુક્ષુ મળે. આખા ભારતની અંદર કેટલા થાય? 1500 કિલોમીટર પતી ગયું, 300 મુમુક્ષુ. એવું છે પ્રભુ. આ પ્રમાણે જ્ઞાન સર્વજીવોમાં રહેલું જ્ઞાન, બીજું જ્ઞાન સંગ જ્ઞાન, અને ત્રીજું જ્ઞાન તમે અપેક્ષાએ ગણો તો 7મા ગુણસ્થાને જે જ્ઞાન છે નિર્વિકલ્પ સમાધિમાં તે મહાજ્ઞાન, અને 13મા ગુણસ્થાને જે છે તે પૂર્ણ જ્ઞાન. એમ યથા પદવી એનો ઉત્તર સમજવો, અવધારવો, અને જ્યાં હોય ત્યાંથી આગળ જવા માટે પ્રયત્ન કરવો. જી બોલો. હા હા, મુમુક્ષુને સીધું એ લાગુ પડતું નથી. મુમુક્ષુને એ સીધું લાગુ પડતું નથી. દ્રષ્ટાંત આપીને માત્ર જ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે. સર્વ વિભાવનો અભાવ કેવળ જ્ઞાન સિવાય ન થાય. એટલે આ તો સમજાવવા માટે, જનરલ માર્ગદર્શન આપવા માટે દ્રષ્ટાંત આપેલું છે. શું કે ભાઈ એટલો બધો મોક્ષ માર્ગ અઘરો છે કે કોઈને પ્રાપ્ત જ ન થાય? તે કે એવું નથી પ્રભુ. દરેક રીતે મહાપુરુષો આપણને બકઅપ કરે છે, આપણને પ્રેરણા આપે છે, આપણને જગાડે છે. આપણે એવા બુદ્ધો આમ વારંવાર ઝોકા ખાઈએ છીએ કુંભકર્ણ જેવી નિદ્રામાં, તો પણ જ્ઞાની પુરુષો ગુસ્સે થતા નથી અને કહે ભઈલા ઉઠો, ભઈલા જાગો, ભઈલા કેમ આમ છે, કેમ આમ છે, એમ કરીને 1000 માતા જેટલો પ્રેમ આપી શકે તે સંત બની શકે, અને 1000 સંત જેટલો પ્રેમ આપી શકે તે સાચા આચાર્ય બની શકે. તો એનો અર્થ એમ, જેટલા પ્રમાણમાં ક્રોધ ઘટાડીએ એટલા પ્રમાણમાં જ્ઞાન પ્રગટે. એવો મુમુક્ષુની અપેક્ષા. પણ ક્રોધની વાત ન સમજવી, બધા વિભાવો. એટલે હું નમ્રતા અને વિનય મારો સ્વભાવ છે, અભિમાન નહીં કરું. એ પ્રમાણે સરળતા, એ પ્રમાણે સંતોષ, એ પ્રમાણે સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય, એ પ્રમાણે નિરંતર આપણા દોષોને કાઢવા, એટલે આ ગુણોને પ્રગટ કરીએ તો એટલા પ્રમાણમાં વિભાવ ભાવ ઓછો થાય. એમ આત્મસિદ્ધિ પોતે જ કહે છે, કર્મબંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિક તે પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. તો આત્માના સ્વભાવ ભાવરૂપ જે ગુણો છે એને આપણે નિરંતર આરાધવા, આપણા જીવનમાં ઉતારવા, એ માટે નિરંતર પ્રયત્ન કરવો. સાચું જ્ઞાન એ મોક્ષનું કારણ છે, માટે સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું. સાચી શ્રદ્ધા તે મોક્ષનું એક કારણ છે, માટે સાચી શ્રદ્ધા વધારવા પ્રયત્ન કરવો. સાચું ચારિત્ર તે મોક્ષ માર્ગ, મોક્ષની પ્રાપ્તિનું કારણ છે, માટે આપણે સાચું ચારિત્ર વધારવા પ્રયત્ન કરવો. અને સર્વ જીવોમાં મારા જેવો જ આત્મા રહ્યો છે એમ માનીને પ્રત્યેક ક્ષણે જીવવાથી આપણને મૈત્રી, કરુણા અને દયાના ગુણો આપણા જીવનમાં પ્રગટે છે, અને તે દ્વારા ધીમે ધીમે મોક્ષ માર્ગ તરફ જઈ શકાય છે. એમ વર્ધમાન સ્વામીની આજ્ઞાથી, એટલે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાથી સ્વામી કાર્તિકેય મુનીશ્વર કહે છે, ધર્મ વસ્તુ સ્વાવ ક્ષમાની ભાવ ચ દશવિધ ધર્મ રત્નત્રયમ ચ ધર્મ જીવાનામ રક્ષણો ધર્મ. આ પ્રમાણે આપણે મુમુક્ષુઓના ગુણો પ્રગટ કરવાનો પ્રયત્ન કરવો, અને મતાર્થીના જે દુર્ગુણો હોય તેને ત્યાગવાનો નિરંતર પ્રયત્ન કરવો, એની સજગતા રાખવી. એ માટે રાત્રે દરરોજ પેલી દૈનિંદિની લખીએ તો આપણને વળી પાછી ક્યાં ક્યાં ભૂલ થઈ, આજે
અને ભવિષ્યમાં આવી ભૂલ નથી કરવી. એ ઇત્યાદિ પ્રકારે ધીમે ધીમે સુધારણા થાય અને ક્રમે કરીને મોક્ષ માર્ગની પ્રાપ્તિ એ પ્રમાણે સામાન્ય રીતે બીજા કોઈને કે પૂછવું હોય એમાં એ સંદર્ભમાં છેલ્લા 20 વર્ષો દરમિયાન જે કાંઈ સ્વાધ્યાય પ્રવચનો વ્યાખ્યાનો સાંભળ્યા કે ધાર્મિક પુસ્તકો વાંચ્યા તેનાથી થોડી પાપ ભીરુતા આવી. બીજી બાજુ હજુ સુધી આત્માના સહજ સ્વાધીન આનંદનો અનુભવ થતો નથી. આવી પરિસ્થિતિને કારણે હાલમાં સંસારના ભોગો રાચી માચીને ભોગવી શકતા નથી કે આત્માના આનંદનો અનુભવ થતો નથી. જેથી પેલા બાવાના બે બગડે તથા ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો આવી સ્થિતિ છે. તો હવે શું કરવું? ઘણો આપનો ઇન્ટ્રોડક્શન પ્રકાશભાઈ લો આ તો બધું આ ભાઈ દાળ લાવે, આ ભાઈ શાક લાવે, આ ભાઈ લાડવો લાવે, આ ભાઈ ફૂલવડી લાવે, એમ કરતા બધા જમી લે. પ્રકાશભાઈ પ્રકાશ પાડે. પ્રશ્ન આપશો તો કદાચ વધારે એમને ક્લેરિટી. હું તો લઈશ છેલ્લે સહેજ લઈશ. જે મુમુક્ષુબાઈનો પ્રશ્ન છે એ લગભગ ઘણા મોટા ભાગના સાધકોનો આ પ્રશ્ન હોય છે. કેમ કે આશ્રમોમાં જતા હોય અથવા તો કોઈને કોઈ ધર્મ સાધન કરતા હોય તો આખી જિંદગી કંઈ ને કંઈ ધર્મ સાધનમાં તો જીવ રોકાયેલો જ હોય છે. પહેલાં ધન કમાવામાં રોકાય છે ને પછી ધર્મના સાધનમાં રોકાય છે. પણ જે સાધન કરું છું એ લક્ષપૂર્વક કરું છું કે નહીં. આપણે અહીં આવ્યા તો શિબિર છે, સાહેબજીના પ્રવચનનો લાભ મળવાનો છે અથવા કંઈક આત્મવિશુદ્ધિનો કે આત્મલક્ષનો લાભ મળવાનો છે એવા હેતુથી અહીંયા પહોંચીએ છીએ. એમ આપણે જે કંઈ સ્વાધ્યાય પ્રવચન વ્યાખ્યાન કે ધાર્મિક પુસ્તક વાંચીએ છીએ એનાથી થોડીક સાત્વિકતાનો લાભ થાય છે, આપણને થોડીક શુદ્ધિ થાય છે, શુભ ભાવનો આનંદ આવે છે. પણ જે વાસ્તવિક તત્વલાભ થવો જોઈએ નથી થતો. કેમ કે લક્ષ્યપૂર્વક આપણે કરતા નથી. એ ધર્મ સાધન કંઈ ને કંઈ કરતા બુદ્ધિથી કરીએ છીએ. સંસારમાં પણ કરતાપણું આગળ રાખીએ છીએ, ભોગતાપણું આગળ રાખીએ છીએ અને મોક્ષ માર્ગમાં પણ કરતાપણું ને ભોગતાપણું આગળ રાખીએ છીએ. કૃપાળુદેવ વાત યમ નિયમના પાઠમાં લીધી જ છે કે વહ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન पर्यो अब क्यों न विचारत है मन से कछु और रहा उन साधन से बिन सदगुरु कोई न भेद लहे मुख आगल है कह बात कहे करुणा हम पावत है तुम की वह बात रही सुगुरु गम की पल में प्रगटे मुख आगल से जब सदगुरु चरण सुप्रेम बसे तन से मन से धन से सब से गुरुदेव की आन स्व आत्म बसे तब कारज सिद्ध बने अपनो रस अमृत पावही. તો મહાપુરુષે માર્ગ ખુલ્લો કીધો જ છે. આ પોતાનું પોલ પણ ખુલ્લું બતાવ્યું છે અને સાધન કેમ સફળ થયા નથી એનું કારણ રહસ્ય પણ કૃપાળુદેવે આ પદમાં ખોલ્યું છે. જીવ ઊંડો ઉતરીને વિચારતો નથી પોતે ક્યાં અટકે છે, પોતે ક્યાં ભૂલ કરે છે, હજી આત્મલક્ષપૂર્વક થાય છે કે નહીં, કરતા બુદ્ધિ તોડીને થાય છે કે નહીં, ખરેખર યથાર્થ સમજપૂર્વક થાય છે કે નહીં, ખરેખર પોતાને ભાવ ભાષે છે કે નહીં, એ બધા પ્રયત્નપૂર્વક કાંઈ કરતો નથી. એ તો એટલે અહંકારને મૂકીને નથી કરતો. હું કંઈક કરું છું અને મેં કર્યું એ અજ્ઞાન એનું આગળ ને આગળ રહે છે, એ અહંકાર આડો રહે છે. અને ગુરુગમની પ્રાપ્તિ નથી એટલે અહંકાર તૂટતો નથી. અહીંયા કૃપાળુદેવે કીધું છે કે સદગુરુના શરણે જાય અને ગુરુગમની પ્રાપ્તિ થાય તો એનો અહંકાર તૂટે છે. માનાદિક શત્રુ મહા નિજ છંદેન મરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. તો મેં કંઈક મેળવી લીધું, મને કંઈ ઘણું બધું મળી ગયું એવી માન્યતા જીવને પડી હોય છે ધર્મ સાધન કરતાં. હજુ મને કંઈ પ્રાપ્ત થયું નથી, યથાર્થ ગુરુગમ હજી મને પ્રાપ્ત થઈ નથી. હજી મારે ખૂબ સમજવાનું છે, ખૂબ ચાલવાનું છે. મુખ્યપણે તો અહીંયા યથાર્થ વૈરાગ્યની ખામી
અને યથાર્થ સમજની ખામી રહી જવાથી અને જીવનો અહંકાર મોડો ન પડવાથી સાધન ફળીભૂત થતા નથી. કૃપાળુ દેવે 299માં પણ એ વાત લીધી છે કે ગમે તે ક્રિયા જપ તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. અને આગળ ઉપર ખુલાસો પણ કર્યો છે કે એ લક્ષ્ય આગળ કર્યા વિના, એટલે સ્વરૂપનો લક્ષ્ય આગળ કર્યા વિના જીવને ક્યારેય એ સફળ થવાના ગુરુગમથી લક્ષ્ય સ્વરૂપનો લક્ષ્ય થાય છે અને આત્માના સ્વાધીન આનંદનો અનુભવ થાય છે. સાહેબજીનો વિસ્તારથી કહે છે ને આનો તો ઘણો વિશાળ છે, કેમ કે વ્યક્તિગત પણ છે. એ જીવ ક્યાં ભૂલ કરે છે, ક્યાં અટકે છે, હજી કઈ કઈ માન્યતા એની અવળી પડી છે, ક્યાં હજી એકત્વપણું કરીને બેઠો છે, કઈ કઈ જગ્યાએ વિભાવમાં એકત્વપણું કરીને બેઠો છે, એ પોતે સૂક્ષ્મ દ્રષ્ટિથી ખૂબ વિચારવું પડે. જ્યાં સુધી સૂક્ષ્મ દ્રષ્ટિ ન કરે અને એવા ત્યાગ વૈરાગ્યની અંદરમાં ગ્રહણ ન કરે તો એ કાર્ય થવાનું નથી. બળવાન ત્યાગ વૈરાગ્ય ચિત્તમાં ઉત્પન્ન કરે અને સાચી વૈજ્ઞાની સમજ લે ગુરુની કૃપાથી તો એ વસ્તુ સાધ્ય થાય એવી છે, અન્યથા સાધ્ય થાય એમ નથી. વિચારવું ઘણું બધું ઊંડું રહસ્ય છે આમાં. એ ભાઈનો પ્રશ્ન પણ ખૂબ સુંદર છે અને દરેક મુમુક્ષુને આવો પ્રશ્ન થવો પણ જોઈએ કે હું ક્યાં અટક્યો છું, મારી ક્યાં ભૂલ થાય છે. પછી તો વ્યક્તિગત માર્ગદર્શન મહાપુરુષોનું લેવું જોઈએ, વ્યક્તિગત માર્ગદર્શન લાવવું પડે. જાહેરમાં તો અમુક મર્યાદા સુધી સમજાઈ શકાય, જનરલ સમજાઈ શકાય. અને હજી એ ખુલાસો કરવાની મારી પાત્રતા નથી, આ તો સાહેબજીનો આદેશ આવ્યો એટલે અમારે કહેવું પડ્યું. ઓમ અરહમ નમઃ. ટૂંકાણમાં કદાચ કહેવું હોય તો લક્ષ્ય વગરની ક્રિયાઓ કરે છે એટલે જે પ્રાપ્ત થવું જોઈએ તે થતું નથી, અને આ બાજુ જે ભોગવવાનું એ માને છે એ ભોગવાતું નથી, એટલે બંને રીતે નુકસાન એમ થાય છે. ખરેખર તો એ ક્રિયા જે પણ કરે તે હમણાં કહ્યું તેમ સદગુરુના યોગે એમના માર્ગદર્શન હેઠળ અથવા યથાર્થ રીતે કરવામાં આવે તો એ ક્રિયા નકામે ન જાય, અવશ્ય એ આત્મસંતોષનું કારણ બને છે. વધારે પૂજ્યશ્રી. સામાન્ય ક્લેરિફિકેશન વિવિધ પ્રકારના પુરુષાર્થ કર્યા છતાં ભાઈનો પ્રશ્ન એમ છે કે સંસારના ભોગો રાચી માચીને ભોગવી શકાતા નથી એમ કીધું એક જગ્યાએ. તો સંસારના ભોગો રાચી માચીને ભોગવવાનો પ્રશ્ન જો સદગુરુનો ઉપદેશ યથાર્થપણે ગ્રહણ કર્યો હોય, મોક્ષ માર્ગનું યથાર્થ ભાન થયું હોય, પોતાના સાચા સ્વરૂપનો યથાર્થ લક્ષ્ય થયો હોય અને સુખ ક્યાં છે એ વસ્તુ જો સદગુરુના ઉપદેશથી બૌદ્ધિક સ્તરે પણ જો સમજમાં આવી હોય તો એક એ પ્રશ્ન રહે નહીં કે ભોગો રાચી માચીને ભોગવવાનો. કારણ કે સુખ પરપદાર્થમાં છે જ નહીં અને પરપદાર્થમાંથી સુખની પ્રાપ્તિ થઈ શકે જ નહીં, માટે રાચી માચીને ભોગવી શકવાનો કોઈ પ્રશ્ન ન આવે. અને બીજું જે ભાઈએ કીધું કે આત્માના આનંદનો અનુભવ થતો નથી, અને એક નાના ઉદાહરણથી સમજીએ કે આટલા બધા મેમ્બરો આજે જ્યારે આપણે શિબિરમાં એકત્ર થયા છીએ ત્યારે આટલા મેમ્બરોની જ્યારે રસોઈ બને અને રોટલી બનાવીએ તો એટલા મેમ્બરોની રોટલી બનાવ્યા પછી તવો કેવો હોય તો એકદમ ગરમ હોય. એ તવો, એ તવાની ઉપર આપણે પાણીના સહેજ છાંટણા નાખીએ એક ગરમ તવા ઉપર, એટલી રોટલી થઈ ગયા પછી તો શું થાય, શશ કરતું પાણી ઉડી જાય. બીજી વખત નાખીએ તો શું થાય, ઉડી જાય. ત્રીજી વખત નાખીએ તો ઉડી જાય. પણ એ દરેક વખતે એ પાણી નાખવાથી ભલે એટલું ને એટલું જ ગરમ લાગે, આંગળી મૂકીએ તો આપણી આંગળી ચોંટી જાય, ફોલ્લો પડી જાય, છતાં પણ તવો કોઈ અપેક્ષાએ ઠંડો થાય અને થાય જ છે. અને જ્યારે વિશેષ પુરુષાર્થ કરે એટલે કે લોટો ભરીને પાણી નાખીએ ત્યારે એકદમ એની એ ઠંડો થઈ ગયો એની અનુભૂતિ થાય છે. એટલે જેટલો આપણે સમ્યક પુરુષાર્થ કરીએ, જ્ઞાનીઓએ કહ્યું છે કે પ્રત્યેક વિચાર એના સંસ્કાર આત્માની ઉપર મૂકીને જાય છે. એટલે જેટલો સમ્યક પુરુષાર્થ કરીએ એના સંસ્કાર આત્મા ઉપર પડે અને પડે જ છે. પણ અનાદિકાળના એટલા બધા કુસંસ્કારો હોવાથી આ સુસંસ્કાર રૂપી આપણો પુરુષાર્થ ખવાઈ જાય છે અને એનું ફળ છે એ વર્તમાનમાં આપણને દેખાતું નથી. પણ એ જે સુસંસ્કાર પડે છે એનું ફળ જો હોય બની શકે તો આ ભાવમાં, અને એની તો વિશેષ સાધના થતાં આગલા ભાવમાં પણ મળે જ છે. એટલે કોઈ પણ પ્રકારે એ પુરુષાર્થ વ્યર્થ જતો નથી. એટલે જે આ પરિસ્થિતિ છે કે આત્માનો અનુભવ થતો નથી એનાથી બહુ ચળવિચળ થવાનું જે બને છે તે બનવું ન જોઈએ એવું સામાન્ય કહી શકાય. પછી વિશેષ પ્રકાશ. ઓમ. આવી ગયા, મોટાભાગના મુદ્દાઓ આવી ગયા છે. આત્માનો અનુભવ ન થવાથી ચળવિચલપણું જે થાય છે એ સત્પુરુષનો આશ્રય અથવા સદગુરુનો સમાગમ હોય તો એ ઓછું થાય. એમના સાનિધ્યથી, એમની શીતળતાથી,
એમની દશાને જોવાથી પોતાને ધીરજ રહે કે થશે, હવે થશે, એમ ધીરજ આપી આપી અને મુમુક્ષુને સત્પુરુષ આગળ વધારે છે. બાકીના બે મુદ્દા તો આવી ગયા. જેને આવી ભોગની ઈચ્છા હોય એ હલકો મુમુક્ષુ પણ નથી, તો પછી આગળ તો એને આત્મજ્ઞાન પ્રાપ્ત થવાનો કોઈ પણ ચાન્સ છે. જેને ભોગની ઈચ્છા તીવ્ર હોય તે જીવ મુમુક્ષુ હોઈ શકે નહીં. ભોગ હોઈ શકે, ભોગ હોય, ભોગની ઈચ્છા થોડીક હોય, પણ ભોગની વિશેષ ઈચ્છા થઈ ગઈ એટલે ભોગને પોતે તીવ્ર પ્રમાણે ઈચ્છે છે તો ત્યાં મુમુક્ષુતા ઘટતી નથી. કારણ કે ત્યાં આસક્તિ ન રહી પણ મોહાસક્તિ થઈ ગઈ. અને વ્યાખ્યા એમ કહે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈને મોક્ષને વિશે યત્ન કરવો તેને તીવ્ર મુમુક્ષુતા કહે છે. તો એ તો તીવ્ર મુમુક્ષુતા છે. તીવ્ર મુમુક્ષુતા ઓછી હોય તો એ પ્રમાણે સમજી લેવું. એટલે બે વસ્તુ સાથે બની શકે. એટલે એનો અર્થ એમ કે ભગવાનમાં હજુ શ્રદ્ધા નથી. જહા રામતા કામ નહીં, કામતા હા નહીં રામ, દોહુ સાથ મિલત નહીં, દિન રજની એક સાથ. પહેલી શરત કષાયની ઉપશાંત અને માત્ર મોક્ષ અભિલાષ. જે પણ કઈ સદગુરુ કહે છે તે અવશ્ય પૂર્ણ સત્ય છે એવી જો અંતરમાં શ્રદ્ધા ન હોય તો તેને પહેલા પ્રકારનું સંકિત થયું નથી. અને અહીં તો ત્રીજા પ્રકારનું સંકિત કહે છે, આત્માનો અનુભવ. અને આત્માનો અનુભવ તે પણ ત્રીજા પ્રકારનું સંકિત નથી, એની બિગિનિંગ છે કે ચોથા ગુણ સ્થાને કઈ એવો પ્રકાંડ આત્માનો અનુભવ ન હોય. પણ એ વાત અત્યારે આપણો વિષય નથી. મુખ્યપણે વધારે વિશેષપણે આત્માનો અનુભવ કરવાની યોગ્યતા એ સર્વસંગ પરિત્યાગની, અત્યંત આત્મજ્ઞાન આત્મસંયમ સહિતની સતત જાગૃતિની જે દશા છે એમાં જ અનુભવની પ્રચુરતા હોય છે. માટે એકલા આત્માના અનુભવને લક્ષ્યમાં ન લેવો, પરંતુ જો આપણું જીવન, આપણા જીવનની અંદર વધારે ને વધારે સદગુણો પ્રગટતા હોય અને સદગુરુએ બતાવ્યા પ્રમાણે સ્વસ્વરૂપનો ભાવ ભલે બૌદ્ધિક સ્તરે પણ ભાષે, જે વાત ભાઈશ્રીએ કહી દીધી કે આત્માનો લક્ષ્ય, આત્માની દ્રષ્ટિ, સ્વસત્તાનું ભાવ ભાષા એ પ્રમાણે થાય તો એને પછી આગળ લઈ જતા દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. અને તે બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યક હોય અથવા 856 તેમાં પણ આ કાળના જીવોને તે બળની દ્રઢ છાપ પડી જવાર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે, જેથી કરીને તથારૂપ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘકાળ પર્યંત તે સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે. એવું થોડું આપણા નિયો અધ્યાત્મવાદી જેને આપણે કહીએ, એ નિયો અધ્યાત્મવાદીનો એક પ્રોબ્લેમ છે કે એ પ્રવચન સારનો આશ્રય લઈને કહે છે આત્માને આત્માથી, આત્મા માટે, આત્મા વડે આત્મામાં રહીને આત્માને પામે છે. એમાં વળી ભગવાન શું, એમાં સત્સંગ શું, એમાં સત્શાસ્ત્ર શું, એમાં શું? તો એ ભ્રાંતિ છે. એ ભ્રાંતિ છે. અને એમાં શ્રીમદ રાજચંદ્રના પણ ભક્તો એવું કહે છે કે હવે તો કઈ હોય નહીં, પ્રત્યક્ષ સદગુરુ થઈ ગયા તો થઈ ગયા, હવે આવે નહીં. અને ભગવાન મહાવીર કહે છે કે 21,000 વર્ષ સુધી કોઈ થશે તો સાચું કોણ? તું સાચો કે મહાવીર ભગવાન સાચા? માટે મૂળમાં સત્સંગની સત્પાત્રતા સહિત ઉપાસના કરવાની અશક્તિ
અને તેનું મૂળ કારણ પણ ભાઈ શ્રી કીધું એ પ્રમાણે સૂક્ષ્મ અહંકાર અથવા સ્થૂળપણે હોય તો કુટુંબાદી ઘર કુટુંબાદી પ્રત્યેનો અત્યંત રાગ એ જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય. ઘર કુટુંબ પ્રત્યે રાગ હોય તો વાંધો નહીં, પણ ઘર કુટુંબ પ્રત્યે અત્યંત રાગ હોય તો આત્મજ્ઞાન